કોઠારિયા રોડ નજીક એક સાગરીતોએ આતંક મચાવ્યો હતો। આ તસવીરો જુઓ। કેટલાય અસામાજિક તત્વો એક ગાડીમાં તોડફોડ કરી રહ્યા છે। પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ પર આ હુમલો થયો હતો। રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે। 3 દિવસ પૂર્વે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા। તો પેન્ડા ગેંગના સાગરીતોનો આતંક રીતસરનો આ વિસ્તારમાં તેમનો આતંક જોવા મળ્યો। આખા વિસ્તારને બાનમાં લીધો। એક કાર ચાલકને રોકી અને તેમાં તોડફોડ કરી હતી અને આ જે વ્યક્તિ છે એ પોલીસમેનની હત્યાનો જે આરોપી જે પોલીસમેન છે તેની હત્યા થઈ હતી અને તેમાં જે સાક્ષી હતો એનો ભાઈ હતો જે આ ગાડીની અંદર સવાર હતો અને તેની ઉપર આ સાગરીતો હુમલો કરવા માટે પહોંચ્યા હતા। ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે। 3 દિવસ પૂર્વે આ ઘટના બની હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ જે હુમલો છે એ રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। હાલ પોલીસ તપાસ કરી રહી છે। હાર્દિક વધુ માહિતી સાથે રાજકોટથી જોડાયા છે। હાર્દિક, આ જે અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે તેમાંથી કેટલા લોકોની ધરપકડ અત્યારે કરવામાં આવી છે? પોલીસ શું કહેવું છે? રાજકોટમાં જે 9 વર્ષ પહેલા જે હુમલાની ઘટના બની હતી, પેન્ડા ગેંગ જે 9 વર્ષ પહેલા એક જે પોલીસ કર્મી છે તેમની હત્યા કરી હતી અને ત્યારબાદ આ કેસ ચાલી રહ્યો છે। ત્યારે આ કેસના સાક્ષી ઉપર ગઈ 18 તારીખે જે રાત્રિના સમયે કોઠારિયા રોડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ સાક્ષી છે તે કાર લઈને જતા હતા એ સમયે જે એક્ટિવા ચાલક આવ્યો હતો અને એમને આંટ્યા હતા। ત્યારબાદ તેમના પર જે છે ખુલ્લેઆમ જે પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો। એટલું જ નહીં, જે કાર છે કારના કાચ પણ તોડ્યા હતા, 16 બોટલના ઘા કર્યા હતા। આ સમગ્ર ગુનામાં 9 શખ્સો વિરુદ્ધ જે ગુનો દાખલ કર્યો છે, જેમાં 8 શખ્સો વિરુદ્ધ જે છે નામજોગ ગુનો દાખલ કર્યો છે, જ્યારે એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે કોર્ટના સાક્ષી છે તે પણ ક્યાંક સલામતમાં હોય એવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓ દાખલ કરી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો પેન્ડા ગેંગના સાગરીતો જે રીતે આતંક મચાવી રહ્યા છે એ ખરેખર કેટલો ગંભીર મામલો છે। તમે જોઈ શકો છો કે ખુલ્લેઆમ એક વ્યક્તિને ઘેરીને અને તેના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી રહ્યા છે। સરઘસની આવા તત્વોને કોઈ જ અસર કેમ નથી? આ પોલીસને પડકાર છે। આ દ્રશ્યો, આ તસવીરો પોલીસને પડકાર આપી રહી છે। સરઘસની આવા તત્વોને કોઈ જ અસર પડી હોય એવું લાગતું નથી। કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ હવે સવાલ, કારણ કે વારંવાર પોલીસ આવા તત્વોને પકડે છે, તેમને સરઘસ પણ તેમના કાઢવામાં આવે છે અને તેમને એ લંગડાતા પણ આપણે જોઈએ છે કે તેઓ ચાલે છે, પરંતુ કોઈ અસર નથી। આવા તત્વોનો ક્યારે વરઘોડો નીકળશે? કારણ કે આ તત્વોને પકડીને જાહેરમાં ફેરવવાની જરૂર છે અને માફી મંગાવવાની જરૂર છે અને સાથે કડકમાં કડક કાયદાકીય સજા થાય એ પણ એટલી જ જરૂરી છે, કારણ કે આ લોકોનો ખોફ હવે આ વિસ્તારમાં વધતો જઈ રહ્યો છે। સરઘસની આવા તત્વોને કોઈ અસર નથી દેખાઈ રહી, એટલા માટે હવે કડક એક્શન પોલીસે લેવું પડશે। આ પ્રકારના આવારા તત્વોનો આતંક હવે રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરમાં વધતો જઈ રહ્યો છે। હાલ આપણી સાથે ફરિયાદી દિવ્યેશ પટેલ જોડાયા છે। દિવ્યેશભાઈ, આખો બનાવ શું હતો અને તમે શું જોયું, શું ફરિયાદમાં તમે લખાવ્યું છે? સર, હું મારી મિત્ર રમેશ દેવરાજભાઈ ગજેરા અને દેવ ટાક આ બધા મારી કારમાં હતા, એક્સયુવી કારમાં, અને અમે ખોડિયાર હોટલ થી ચા પીને ઘરે જવા માટે નીકળ્યા। તો કનૈયા ડેરી પાસે કોઠારિયા રોડ ઉપર ફાયર બ્રિગેડ પાસે ઉભી રાખેલી ગાડી દૂધ લેવા માટે। આ લોકો અચાનક જ 3 મોટરસાયકલ, એક્સેસ જેવા અને એક હોન્ડા એવું બધું લઈને આવેલા, હાથમાં છરીઓ ને કાચની બોટલો ને પાણા ને બધું લઈ અને અચાનક જ હુમલો કરી દીધો। ગાડીઓના કાચ ને તોડી નાખ્યા। એમને રમેશ દેવરાજભાઈ ગજેરાના ભાઈ જિગ્નેશભાઈ છે ને, આ રાજા નામના શખ્સે 2016માં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી હતી નજીવી બાબતે। રોડ ઉપર ગાળો બોલતા જતા હતા ને, તો પોલીસે આંતરીને પૂછ્યું હતું કે કેમ ગાળો બોલો છો, પૂરી દઈ, ઘરે વયા જાવ, કાંઈ ધમાલ ના મચાવતા, એવી બાબતે હત્યા કરી નાખી હતી। એમાં નજરે જોનાર સાક્ષી તરીકે આ રમેશભાઈના ભાઈ રહેલા હતા તે બનાવમાં। તો તારા ભાઈને કેમ કોર્ટમાં ના નહોતી પાડી બોલવાની? સાક્ષી કેમ બન્યો તારો ભાઈ?
એ બાબતનો ખાર રાખીને હુમલો કરી દીધેલો. તો તમે જીવલેણ હુમલો કર્યો છે. દિવેશભાઈ, આ જેટલા પણ હુમલાખોરો છે, શું એ તમે એને ઓળખો છો બધાને? હા, બધાને ઓળખું છું સર. ઓકે, આ જ્યારે હુમલો કરવા આવ્યા ત્યારબાદ એવા કેટલા લોકો છે કે તમે પોતાનો બચાવ ત્યાં કેવી રીતે કર્યો? હું ત્યાંથી ડરી ગયો તો એકદમ, અને ભાગીને મેં મારો બચાવ કરેલો. હા, પોલીસમાં તમે જ્યારે ફરિયાદ લખાવી, પોલીસનું શું કહેવું છે? પોલીસે 324, 26 જેવી સામાન્ય કલમો ઉમેરી છે. આપ ફૂટેજમાં જોઈ શકો છો, ઓછામાં ઓછા 22 થી 25 ઘાવ છરીના હત્યા કરવાની કોશિશના ઈરાદે કરેલા છે. પરંતુ અમારી માંગ અત્યારે એવી છે, પોલીસ 307 ઉમેરે અને આરોપીને જલ્દીથી પકડે. દિવસ 3 થઈ ગયા પણ કોઈ આરોપી હજી સુધી પોલીસના એક જ આરોપી હાથમાં આવ્યો છે, મનીષ મિસ્ત્રી કરીને. હા, બાકીના જે આરોપીઓ છે તેઓ કોણ કોણ છે? તેમના નામ શું છે? ક્યાં રહે છે તે લોકો? તે કોઠારિયા રોડ વિસ્તારમાં જ રહે છે સાહેબ બધા. એટલે આ બધાને તમે ઓળખો છો? બધાના નામ તમે લખાવ્યા હશે? હાજી જી. તો દિવેશભાઈ, તમારી હવે માંગણી શું છે? અમારી માંગણી એ, આ આરોપી અવારનવાર અનેક ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા હોય તો ગુજસી કોટ જેવી કલમોનો ઉમેરો કરવો. આમની ઉપર 307 અમારા બનાવમાં બને છે. તો અમે કાલ તજજ્ઞના પોલીસ કમિશનર સાહેબ પાસે પણ રજૂઆત કરવા ગયેલા. હાજી. તો કમિશનર સાહેબ તરફથી તમને શું ખાતરી આપવામાં આવી? કમિશનર સાહેબે રિપોર્ટ એનો કરાવું છું અને જોઈ લઉં છું બધાનો ગુનાહિત ઇતિહાસ ચેક કરાવીને હું રિપોર્ટ કરીશ. તો શક્યતા હશે તો ગુજસી કોટ જેવી કલમનો ઉમેરો કરશું આપણે આ બધા આરોપી ઉપર. તો આ પેંડા ગેંગના જે આતંકીઓ કહેવાય છે, આ તમામ જે સાગરીતો હતા, આ સામાજિક તત્વો છે, તો આ પેંડા ગેંગ કેટલા સમયથી રાજકોટમાં સક્રિય છે? પેંડા ગેંગ રાજકોટમાં તો સાહેબ કહું ને તો 2013-14 થી સક્રિય છે. અને તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે? ને આ તમામ હુમલાખોરો શું છે, એના સાગરીતો છે? તો પછી મુખ્ય સૂત્રધાર પેંડો હતો પણ એ મરી ચૂક્યો છે. પણ હાલમાં અત્યારે એમનો આ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે એ રાજપાલ ઉર્ફે રાજો છે. એટલે આ ગેંગમાં કુલ કેટલા લોકો એવા છે કે જે રાજકોટમાં આ પ્રકારે આતંક મચાવે છે? આ ગેંગમાં એની ગેંગમાં ઓછામાં ઓછા 10-12 જણા છે. જી, આભાર. અમારી સાથે ચંદો ગોહેલ જે બુટલેગર છે જી આ વિસ્તારમાં, એની ઉપર પ્રોહિબિશનના અનેક ગુનાઓ આની પહેલા દાખલ થયેલા છે. જી જી દિવ્યેશ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા ફરિયાદી દિવ્યેશભાઈ અને તેમણે ફરિયાદ તો લખાવી છે, સાથે સાથે કમિશનર સાહેબને પણ તેઓ મળીને આવ્યા છે. તેમને ખાતરી મળી છે કે આ તમામ જે ગુંડાઓ છે એમની ક્રાઇમ હિસ્ટ્રી તપાસી અને તમામને જેલ ભેગા કરવામાં આવશે.